અમદાવાદના ઝેફાયર ફાર્મમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂની મહેફિલ ચાલી રહી છે. અમદાવાદના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર 15 થી વધુ લોકો રંગે હાથ ઝડપાયા. પકડાયેલામાં 8 પુરુષ, 6 મહિલા, 1 અન્ય સાથે જ નાઇજીરિયન, મોઝામ્બિકન અને કેન્યન અને અન્ય NRI. સડેથી દારૂની બોટલો, હુક્કા અને પાર્ટી સામાન જપ્ત. ત્યારે કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશીએ રાજ્ય સરકાર પર બેફામ નશા અને પોલીસની નિષ્ક્રિયતા અંગે કડક પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું પ્રતીક્ષા અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ. અમદાવાદમાં સિલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને રાજ્યમાં નશાના બેફામ વેચાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વોની ચાલી રહ્યા છે અને એ પાવન પર્વમાં આપણે સૌ સંકલ્પ લેતા હોઈએ છીએ કે આપણું ગુજરાત અને ગુજરાતીઓ સહિત દેશવાસીઓનું ભલું થાય. પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય. મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે. ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય. મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાણી હતી, જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ, અનેક અધિકારીઓના, ઉચ્ચ અધિકારીઓના, માલેતુજાના બેટા બેટીઓના નામો હતા. મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય, ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે. જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી, એની બદલે દારૂના ટેન્કરોની હેરફેર બે રોકટોક ચાલે. ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયં પીઠ થાબડે છે અને જે કાયમ પકડાય પછી કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી ડંફાસો હાંકનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે. હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માંગુ છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો, ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે? ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે એક તરફ આપણે ગુજરાત સહિત દેશનું ભલું થાય તેવા સંકલ્પ લઈએ છીએ, ત્યારે બીજી તરફ ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થાય છે. ત્યારે આ રેવ પાર્ટીઓ યુવાનોને લાંબા સમયથી નશામાં ધકેલવાનું એક ષડયંત્ર હોય તેવું લાગે છે. ગુજરાતમાં ભાજપાની સરકારમાં ખેડૂતો ન્યાય માગે તેમને દંડા પડે, યુવાનો રોજગાર માગે દંડા પડે, વિપક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આંદોલન કરે તેમને દંડા પડે અને અસામાજિક તત્વોને રેડ કાર્પેટ. આ ભાજપાની નીતિને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં નશાની આગમાં ધકેલાતા યુવાનને, યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને ચમરબંધી હોય તો સાચા અર્થમાં એને પકડવામાં આવે, તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે. ફાર્મ હાઉસ, રિસોર્ટમાં યોજાતી આવી રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બનીને રહી જાય છે. જોકે ભૂતકાળમાં પણ આ પ્રકારની સંસ્કૃતિને લજ્જાવતી ઘણી ઘટનાઓ થઈ ચૂકી છે. થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં રેડ ડાયરી પકડાઈ હતી, જેમાં પણ અનેક મોટા લોકોના નામ હતા. આજે સ્થિતિ એવી છે કે શ્વેત ક્રાંતિના બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે. હવે જોવું રહ્યું કે આ સરકાર આવી ઘટનાઓને લઈને શું પગલાં લેશે. હા, તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો કોમેન્ટ્સમાં. અને હા, અમારી ચેનલ VR લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે તમામ દમદાર અપડેટ્સ મળશે તમને અહીંયા જ.